તો સ્વાગત છે ફરીવાર આપની ચેનલની અંદર। ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। પાક નુકસાન સહાયને લઈને વિવિધ જિલ્લાઓમાં સહાય ચૂકવવાનું શરૂ થઈ ગયું છે। મિત્રો, વાત કરીએ અત્યાર સુધી પાક નુકસાન સહાય માટે 21,70,000 જેટલી અરજી મળી છે। જે ખેડૂત મિત્રોએ હજી સુધી અરજી ન કરી હોય તો અવશ્ય અરજી કરાવી દેવી, અન્યથા સહાયથી વંચિત રહી જશો। મિત્રો, જિલ્લા કક્ષાએ 1,31,000 અરજીઓ મંજૂર કરીને પૈસા ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તમારે પૈસા જમા થયા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। મિત્રો, જેમાં 30,883 જેટલા લાભાર્થીઓને PFMS પોર્ટલ ₹103.10 કરોડ ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને એના અપલોડની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે ખેડૂત મિત્રો કે જે કમોસમી વરસાદ થયો હતો, મેં ખેડૂતોને પાક નુકસાન માટે 10,000 કરોડની સહાય પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો, જે તમને ખબર જ હશે। તેની ઓનલાઈન ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે। જો અત્યાર લગીને તમે ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો, અન્યથા તમને એનો લાભ નહીં મળે। ટૂંક સમયમાં ખાતાની અંદર જેમ જેમ અરજીઓ અપલોડ થતી જશે એના બિલો એવી રીતે ખાતામાં જમા પણ કરી દેવામાં આવશે। તમારે જ્યારે પણ મેસેજ આવે અથવા 10 થી 12 દિવસ પછી જે મિત્રોને મેસેજ આવતો હોય એમને તો ખબર પડી જ જશે, અને જે ખેડૂતોને મેસેજ ના આવતો એમને પણ ગભરાવાની જરૂર નથી। એમને કઈ રીતના ખબર પડે? તો બેંકમાં જઈ અને એન્ટ્રી પડાવશો તો તમને ખબર પડી જશે। સહાય માટે ઓનલાઈન મેસેજ મળતો હોય એટલે ટૂંક સમયમાં એન્ટ્રી મરાવશો એટલે તમને જાણ થઈ જશે। ખેડૂત મિત્રો, ટૂંક સમયમાં તમારા ખાતાની અંદર સહાયની રકમ આવી જશે। તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તો જેનાથી આવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે। તો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ખેડૂત મિત્રો। તો આવા નવા વિડીયો હું લઈને આવતો રહું છું। ધન્યવાદ।